વેપારીને હની ટ્રેપનો શિકાર બનાવી લાખો પડાવી લેનાર ટોળકીની મહિલા સહિત 3 ને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતમાં ફરી હની ટ્રેપનો બનાવ સામાવ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હતો। હીરા વેપારીની હની ટ્રેપનો શિકાર બન્યો હતો। હીરા વેપારીની કારનો યુવતીએ પીછો કરી શરીર સુખની ઓફર આપી હતી અને ત્યારબાદ હીરા વેપારીનો સંપર્ક કર્યા બાદ હીરા વેપારીને ફોન કરી બોલાવ્યો હતો। આરોપીઓએ હીરા વેપારીને વરાછાના ભગુનગર ખાતે એક મકાને બોલાવી વેપારી નગ્ન થતાં જ 2 લોકો ઘરમાં ઘૂસ્યા હતા અને ત્યાં વેપારીને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેપારી પાસેથી 1 લાખની કિંમતની 2 વીંટી અને રોકડ મળી 1,45,000ની મત્તા પડાવી લીધી હતી અને આ મામલે વેપારીએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી વેપારીને હની ટ્રેપમાં ફસાવનાર મહિલા મનીષા કોટડિયા તથા તેના સાથીદાર નિલેશ ગોસ્વામી અને ગૌરવ રબારીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।